ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 6 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આજે 15 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે અને અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। વલસાડ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને હજી પણ 6 તારીખ સુધી આ વરસાદી વાતાવરણ જોવા મળશે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે તે અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલા અહીંયા વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને હજી પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। અહીંયા જોઈ શકાય છે કે નવસારી, વલસાડ છે તે જગ્યાએ અહીંયા ઓરેન્જ એલર્ટ 2 તારીખમાં આપવામાં આવ્યું છે। આજની વાત કરીએ તો અહીંયા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। વલસાડ છે, નવસારી છે ત્યાં આજના દિવસમાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। સાથે સાથે અહીંયા સુરતમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે અહીંયા વાત કરીએ ઉત્તર ગુજરાતની, ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ છે તે જોવા મળી શકે છે। એટલે કે અહીંયા આ બધા જ વિસ્તારો છે, માણસા છે, મહેસાણા છે, ગાંધીનગર છે ત્યાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે। હિંમતનગર ખાતે પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। મહેસાણા છે, માણસા છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે જોવા મળી શકે। વિરમગામ છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ સુરેન્દ્રનગર કે જ્યાં હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, યલો એલર્ટ છે તે ત્યાં અહીંયા પણ આપવામાં આવ્યું છે। અને હવે વાત કરીએ રાજકોટની, રાજકોટમાં એટલે કે આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। એટલે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદી વાતાવરણ આજના દિવસમાં અને આગામી 6 દિવસ સુધી ત્યાં જોવા મળી શકે છે। અહીંયા જોઈએ કે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે। આજની વાત કરીએ 1 તારીખની કે કઈ જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે, યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે અમરેલી, ભાવનગર ખાતે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં યલો એલર્ટની સંભાવના છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે તે આજના દિવસમાં આપવામાં આવ્યું છે। એટલે કે આ પ્રકારનું વાતાવરણ આજના દિવસમાં જોવા મળી શકે છે। એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હજી પણ 6 જુલાઈ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી શકે છે।